ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને અત્યારે તાપી નદી જે છે એ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, સુરતમાં ગઈકાલે રાત્રે ધમધોકાર વરસાદ પડ્યો, વલસાડમાં બી પડ્યો, નવસારી, ડાંગ એટલે દક્ષિણ ગુજરાતની અંદર જબરજસ્ત વરસાદ પડ્યો। અત્યારે ગુજરાતમાં વરસાદ શાંત છે પણ ધીમે ધીમે પડી રહ્યો છે। આજે હું તમારી સાથે એ વાત કરીશ કે ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને અત્યારે તાપી નદી જે છે એ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, સુરતના ડિઝાસ્ટર મેનેજમેન્ટે એક પત્ર જારી કર્યો છે। એમાં પાલિકા, નાયબ કલેક્ટર માંડવી, કામરેજ, બારડોલીના તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર નગરપાલિકા બધાને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો છે કે ફ્લડ સેલ સુરત ઇરિગેશન સર્કલના મેસેજ મુજબ ઉકાઈ ડેમનું હાલનું લેવલ 335 ફૂટ છે અને આઉટફ્લો પાણી છે અને ઉપરવાસના ભારે વરસાદને ધ્યાનમાં રાખીને 1.25 લાખ ક્યુસેક પાણીનો જથ્થો તબક્કાવાર છોડવામાં આવી રહ્યો છે અને એને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે એની અંદર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે આ મેસેજ પછી આજે રવિવારે ઉકાઈ ડેમના 11 ગેટ 2.44 મીટર જેટલા ખોલી દેવામાં આવ્યા છે અને જે લેટરમાં એમ લખવામાં આવ્યું હતું કે 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે, પરંતુ અત્યારે આઉટફ્લો 1.70 લાખ કરતાં વધારે છે। એટલે સુરતમાં જે તાપી નદી છે એ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે અને આમ તાપી નદી આમ છલોછલ ભાગ્યે જ જોવા મળે, પણ આજે એકદમ નયનરમ્ય દ્રશ્યો તાપી નદીની અંદર જોવા મળી રહ્યા છે। સુરતની અંદર જે કોઝવે છે એની 6 મીટરની ભયજનક સપાટી છે પણ 3 મીટર વધી ગઈ છે, એટલે કોઝવેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે। હવે રાજ્યના સિઝનના વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 81% જેટલો વરસાદ થઈ ગયો છે અને 58 જેટલા જે ડેમ છે એ 100% છલકાઈ ગયા છે। 72 ડેમ છે એ હાઈ એલર્ટ ઉપર છે, 15 ડેમ છે એ એલર્ટ ઉપર છે, પણ એની સામે 50 ડેમ એવા છે કે જેમાં 25% પાણી ભરાયું છે અને 38 ડેમ એવા છે કે જેની અંદર 50% જેટલું જ પાણી છે। હવે આજના વરસાદની થોડીક વાત કરીએ તો વલસાડની અંદર જબરજસ્ત વરસાદ પડવાને કારણે ત્યાં ઔરંગા નદી છે એની અંદર પૂરના એ નદી છલકાઈ ગઈ છે અને ઔરંગા નદી અને દરિયાના પાણી ભેગા થઈને કોસંબા ગામ છે અને આજુબાજુ બીજા ઘણા બધા ગામો છે, ત્યાં ગામોની અંદર પાણી ફરી વળ્યા છે અને 300થી વધારે લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ છે। તાલાલાલી, હિરણ અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે। ગોધરાની અંદર મેસદી નદી છે એ છલકાઈ ગઈ છે। વલસાડની અંદર જે છેલ્લા લગભગ એમ માનો કે 10 કલાકની વાત કરીએ તો વલસાડમાં 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। ખેરગામમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સાંગાબારામાં 4 ઇંચ વરસાદ, પારડીમાં 3 ઇંચ વરસાદ પડી ગયો છે। ધરમપુર અને કપરાડાની અંદર 3 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આજે પણ દક્ષિણ ગુજરાતની અંદર જબરજસ્ત વરસાદ પડવાનો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।